હેલો દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજમાં એફઆરની મોજમાં ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો એક જ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે ના કરવી એ તમારો ફેસલો, પરંતુ આ વિડીયોને પૂરેપૂરું જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી એને પણ આ પાઠનો સ્વાધ્યાયનું સોલ્યુશન કરવામાં કંઈ પણ મુશ્કેલી પડે નહીં. તો મિત્રો, આની અંદર આપણે જોવાના છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. પાઠ નંબર 1. ચાલો ઇતિહાસ જાણીએ, તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે આપણો, નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે સાચો જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ. આપણો પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? જોઈએ એના વિકલ્પો. તો એના અંદર આપણો પહેલો વિકલ્પ છે કાપડ, બીજો વિકલ્પ છે કાગળ, ત્રીજો વિકલ્પ છે ભુજ વૃક્ષની આંતરછાલ અને ચોથો વિકલ્પ છે ચામડું. તો આનો સાચો જવાબ તમે કમેન્ટના અંદર કહો. તો આપણે આનો સાચો જવાબ જોઈએ તો મિત્રો, આના અંદર આપણો સાચો જવાબ આવશે સી, ભુજ વૃક્ષની આંતરછાલ. એના પછી મિત્રો આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો એના વિકલ્પો જોઈએ તો મિત્રો આપણા વિકલ્પો છે, પહેલો વિકલ્પ અભિલેખો, બીજો તામ્રપત્રો, ત્રીજો ભોજપત્રો અને ચોથો વાહનો. તો એના અંદર જવાબ જોઈ લઈએ આપણે. તો મિત્રો આપણો જવાબ આવશે જવાબ નંબર ડી, વાહનો. તો મિત્રો આગળ આપણો પ્રશ્ન નંબર 3 છે, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો વિકલ્પો જોઈ લઈએ. તો મિત્રો આપણા વિકલ્પો છે, પહેલો વિકલ્પ અભિલેખો, બીજો વિકલ્પ કાગળ પરના લખાણો, ત્રીજો વિકલ્પ કાપડ પરના લખાણો અને ચોથો વિકલ્પ વૃક્ષના પાન પર લખેલ લખાણો. તો ચાલો જવાબ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો સાચો જવાબ છે એ અભિલેખો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, ટૂંકમાં ઉત્તર લખો. તો મિત્રો એનો પહેલો પ્રશ્ન છે, બીસીનો અર્થ સમજાવો. તો એનો જવાબ જોઈ લઈએ. તો મિત્રો એનો ઉત્તર છે, બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. ઓકે, હવે આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, એડીનો અર્થ સમજાવો. એનો ઉત્તર જોઈ લઈએ. તો મિત્રો આપણો ઉત્તર છે, એડીને અંગ્રેજીમાં એનોમી ડોમિન કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. ઓકે, આપણો પ્રશ્ન નંબર 3 છે, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો એનો જવાબ જોઈએ. આપણો જવાબ જોઈએ, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા સૌથી જૂના સિક્કા છે. પ્રશ્ન નંબર 4 છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? એનો ઉત્તર જોઈ લઈએ. મિત્રો આપણો જવાબ છે, તાળપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. તો મિત્રો આગળનો આપણો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. એના અંદર જોઈએ તો અવિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર લખો. પહેલો છે અભિલેખ. તો એના અંદર જવાબ આવશે ઈ, પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. બીજો છે ભોજપત્ર. તો એના અંદર જવાબ આવશે ભુજ નામના વૃક્ષની છાલ. આગળ તામ્રપત્ર. તો તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. બીસી તો ઈસવીસન પૂર્વે. એડી તો ઈસવીસન. ઓકે મિત્રો, તો આ હતું આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન. ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો આવજો, તાતા, ગુડ બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.